હર હર મહાદેવ, રામ રામ. તો હવે જો સેલો ઘી થોડોક વધ્યો છે ને ડારો થોડોક છે ને તો ગાયને દઈ દઉં. પછી વળી આપણે ફેરથી દરાવો જોશે અને પછી ગાયને દેશું. કીધું આજ થોડોક વાસળીને કોરો હતો ને થોડોક પાણી નાખીને એને દીધો. અને પછી ઘરે આવીને જો અમારે હજી ગોદડાને ઉપાડવાના છે અને ચાય પાણી પીને બધા જાય છે ડીજેમાં. હવનું કામે જતા રહે. હવે આપણે આપણું કામ કરીએ, આપણે ઘરનું વાસી કામ કરી નાખીએ. અને પાયલ બેને ગોદડા ઉપાડી લીધા છે કે હું આજ ગોદડા ધોઈ નાખું. પાણીનો વારો છે એટલે ને 2-3 મશીનમાં નાખ્યા છે ને 2-3 પડ્યા છે. હવે ગોદડા ધોવાના છે. અને પછી મારે લડ્ડુને ધોરાવાનો છે. જો હું લડ્ડુને નવરાવી નાખું. રોજ લડ્ડુને આપણે નવરાવી ધોરાઈને તૈયાર કરવા પડે. એના આસણ છે જો, અને બેહવાના આસણ છે. પછી એને નવરાવી નાખું. પછી આમાં લડ્ડુ એની ગૈયા નનકી નનકી ને આવો બધો હતો અમારે કામ આજ તો. અને પછી આપણે ખાવાનું થઈ ગયું છે તૈયાર જુઓ. અને આજે અમારે આઠમ હતી ને તો માતાજીના ઢોણા હતા તો ગેલીમાં ઢોલો ને મમાઈમાં લાપસી ને આવો બધો કર્યો છે. અને પાયલબેન હજી રોટલી બનાવે છે ને વટાણા બટેકાનું શાક કર્યો હતો. ને પછી આ જુઓ ઉનાળો આવ્યો એટલે હવે તો અમારે ફેરીવાર આવે, સેલરી રસ આવી ગઈ જુઓ. તો હવે મુસ્કાન બધા ગ્લાસ ભરે શેરીને પછી પી લઈએ કે આપણે શક્તિ આવી જાય. જુઓ અમારે તો અહીંયા ફેરીવાર આવે એટલે સેલરી રસ આઈસ્ક્રીમ બધો જડે. અને મોમોસ બીજા જડે છે. તો આ ગયા હતા વર્ધીમાં ચિરાગને એના પપ્પા, તો અહીંયાથી લઈ આવીશ મોમોસ. મેં તમારે ખાયા છે બીજો કાંઈ કામ છે કે નથી. અને પછી સાંજના આઠમ હતી ને તો આજ માતાજીની લાપસી આપણે કરી નાખી છે. જુઓ આજે આઠમના લાપસી કરી છે. ને વિડીયો શેર કરજો, લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરવાનો